નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે બાગાયત પાકની અંદર નાળિયેર એક અગત્યનો પાક છે અને એમની અંદર પણ નવા રોગ લઈ લ્યો, ફાલ ખરવાનો પ્રશ્ન લઈ લ્યો, સફેદ માખીનો પ્રશ્ન લઈ લ્યો, તો એ બધા પ્રશ્નો રહેતા હોય છે। અને એમની અંદર પણ ખાસ કરીને આજના ટાઈમની અંદર ઉત્પાદન વધારવા માટે અથવા તો ઉત્પાદન ટકાવી રાખવા માટે આપણે ખાતર દવાનો ખૂબ ઉપયોગ કરતા હોય, પણ આપણે જાણતા ન હોય કે જે ખાતર અથવા તો દવાનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ખરેખર મતલબ સારું છે, જમીન માટે ફાયદાકારક છે કે પછી મતલબ કોઈના કહેવાથી અથવા તો ઉપરસલી કોઈ વાત કરતા હોય કે ભાઈ આ ખાતર સારું અથવા તો અઢળક મોઢે નાખી દેતા હોય છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે લોઢવાની અંદર છે અને એક ખેડૂત મિત્રને જોડે છે કે આજથી આપણે 8-9 મહિના પહેલાં આપણે આ ફાર્મની વિઝિટ કરી હતી અને આપણા કહેવા મુજબ આપણે આમની અંદર ટોટલ એમણે ટ્રીટમેન્ટ કરેલી છે। તો આપણે એમને શું ફાયદો થયો અને આપણે જે કીધા મુજબ એમણે જે કર્યું તેમાંથી એને શું ફાયદો થયો અને પ્લસ એને જે ખોટા ખર્ચની અંદર મતલબ હું બેનિફિટ થયો એ પણ આપણે જણાવશે। શું નામ તમારું? લક્ષ્મણભાઈ ભગવાનભાઈ વાઢેર, ગામ લોઢવા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। ઓકે, હવે જે તમે આપણે જે પહેલી મુલાકાત થઈ હતી ત્યારે આ તમે નાળિયેરીની જે બતાવેલી હતી એ નાળિયેરીની કન્ડિશન કેવી હતી અને અત્યારે કેવું છે? બહુ પહેલાં તમે તમારો કોન્ટેક્ટ ન થયો એ પહેલાં નારળીની કન્ડિશન બહુ ખરાબ હતી અને અમને વિચારો હતો કે હવે આ નારળીનું શું કરવાનું થાય, અને તમારો કોન્ટેક્ટ થયા પછી તમે જે જમીનનું પીએસ કરાવ્યું, ટૂંકમાં જમીનનું આપણે ટોટલ પેલું કરાવીને પછી એમની અંદર ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલી। જનરલી કેવું હોય કે ભાઈ ખેડૂત હોય ને તો આપણે કોઈ જગ્યાએ જઈએ અથવા તો કોઈ આપણે કહીએ કે ભાઈ આ ખાતર કે આ દવા વાપરવું તો ડાયરેક્ટલી આપણે જોતા નથી એની અંદર શું છે, શું કન્ટેન્ટ હોય, આપણી જમીનની અંદર એ ઘટે છે કે નથી ઘટતું। જેમ કે ફોસ્ફરસ આપણી જમીનની અંદર ઘટતું ન હોય ને આપણે ફોસ્ફરસ નાખીએ તો ખોટો ખર્ચો થતો હોય, તો આવું બધું બનતું હોય। અને જનરલી ગામડા લેવલે બધા ખેડૂતોને આવી માહિતી ન હોય કે ભાઈ આપણી જમીનનું લેબ ટેસ્ટિંગ કરાવી, જે જમીન પૃથ્થકરણ એ કરાવી અને જરૂરિયાત મુજબના ખાતરો અને દવા વાપરીએ તો એક જમીન પણ ના બગડે અને સાથે સારું પરિણામ મળે। તો આ ફાર્મની અંદર જે તે સમયે મુલાકાત થઈ હતી ત્યારે આમની અંદર એક તો છે ફાલનો મોટો પ્રશ્ન હતો, ફાલ ખરવાનો, પ્લસ ફ્લાવરિંગ પણ એવું હતું નહીં ટૂંકમાં। અને એમની અંદર આપણે બહુ સારું રિઝલ્ટ મળ્યું, કમસે કમ 8-9 મહિના જેવો સમય થયો છે અને અત્યારે બહુ સારી કન્ડિશન પણ છે। અને હારે આમની અંદર એવો કોઈ મોટા ખર્ચ નથી કરેલા કે ભાઈ જે આપણે ખાતર દવાના મોટા ઊંચા ખર્ચા કરીએ છીએ એવું નથી। અને અત્યારે આ બગીચો તમે ઇજારો પણ આપી દીધેલો છે, બહુ ખૂબ સારું પરિણામ મળ્યું છે। તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગશો? બીજા ખેડૂત મિત્રોને હું એમ જ કહેવા માગું છું કે તમે જમીનનું પીએસ કરાવો, ટ્રીટમેન્ટ કરાવો, અને વધારે પડતા તો મારું તો કહેવાનું એમ છે કે અમે તો જીતુભાઈનો કોન્ટેક્ટ છે અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને જે ખાતર અમને આપ્યું એટલે આખી પોઝિશન બદલી ગઈ, નારિયેળીમાં અટાણે ઇજારોએ આપી દીધો છે। અને એમ જો તો નારિયેળ લેવાવાળાને અમારે કહેવું પડે કે આ લૂમું પડી જાય ભાઈ લઈ જાવ નહીં, એમ અમારે સામેથી કહેવું પડે, એ રીતના બહુ કન્ડિશન સારી છે અટાણે। અને અમને તો એ જે ખાતર અમને કહે ને અમે જે નાખીએ ને અમારે એનો કંઈ ખાતરનો ખર્ચોય નથી આવ્યો બહુ, દર મહિને અમારે જે એનું ટ્રીટમેન્ટ કર્યું એ પ્રમાણે ખાતર આપીએ એટલે બહુ ઓછા ખર્ચામાં અમારે બહુ સારી નારળી થઈ ગઈ એમ। અને રોગય વરસમાં એક વખત કદાચ દેખાય, બાકી બહુ રોગ ઓછો આવવા વળગી ગયો, બાકી પહેલાં તો બહુ આવતો રોગ એમ। એટલે ખેડૂત મિત્રો, જો તમે પણ નાળિયેરીની ખેતી કરતા હોય તો એકવાર અવશ્ય સંપર્ક કરો। આડેધડ ખર્ચા કરવા છતાં પરિણામ નથી મળતું તો એકવાર અમારો અવશ્ય સંપર્ક કરો। સાથે સાથે જમીનનું જે સોઇલ ટેસ્ટિંગ છે એ પણ કરાવો અને જરૂરિયાત મુજબનું ખાતર નાખો, જેથી કરીને તમારી જમીન પણ ના બગડે, પરિણામ સારું મળે।